પાસે ફોન કરાવડાયા કે તું પેલી છોકરીને તમે કહો મામી મારી વાત કરાવો એ રીતના નક્કી કરાવ્યું. સ્ટેટસ મેં મારા સ્ટેટસ તમે મૂકો મામી અને પેલી છોકરી છોકરી જોઈએ છોકરીને એવી રીતના નક્કી કર્યું. અને પછી ઓઢણી પછી આ એકબીજાના મોડે તો પેલી રીધી આમાં આંખ કાઢીને તો આ મારી કાકીની તાકાત નહીં કે બોલે. પછી પગે વગે લાગ્યા લોકો તો પછી બે કે આવજો હવે તમે લોકો કલાક બેહીને આવતા રહે. અત્યાર સુધી બેસતા કે કશું જ નહીં, કોઈ આવ્યું જ નહીં તમારે તઈ. પછી પેલી મારી બેન સીધાને ફોન કર્યો. હું તને ફોન કરવાની હતી કે અમારા ભયભીત કરવા ક્યારે આવશો. હવે તું ફોન કર્યો, મેં તને બેસતા જ નહીં ફોન કર્યો તો તું આવું કહે છે બરાબર છે. તો પછી છે ને એ અહીંયા આવી હતી દિવાળીમાં તઈ ગઈ હતી રાજસ્થાન. એટલે તો તું અહીંયા આવી હતી તો અહીંયા આવીને કેમ ના ગઈ? આવું છે ને તો એ બી ના આવી. પેલા ભાઈનો હજુ સુધી ફોન નહીં આવે. એટલે હવે આપણે શું સમજવાનું કે આપણી જરૂર નહીં જ ને ભાઈ. પછી એટલે આપણે પછી કઈ ફોન કરવાનો હોય સામેથી યાર. એટલે પછી મેં કીધું ભાઈ જે જો જય શ્રી કૃષ્ણ જેવું ફાવે એવું હોય. આ લોકોને છે ને બધું બહુ આપવું પડ્યું. અમારે કાલે ફોન મારી પર આવ્યો હતો કેવું ભયભીત કરવા ક્યારે આવવાના છે. મેં કીધું મને તો હજુ ટાઈમ નહીં, કહું હું તને ફોન કરીશ ત્યારે જ આવીશ. મેં કીધું 4 દિવસે હમણાં ટાઈમ જ નહીં મળ્યો. ફોર એટલે હમણાં ના ગયા જેને પેલા ઠંડી લાગે એટલે અંકલને પણ ઠંડી લાગે છે. ઠંડી છે હવે પેલા રાજુભાઈ થઈ બાબરી હતી, પેલા પિન્ટુ છોકરા રાજુભાઈ નાનો ભાઈની બાબરી હતી. એ ભાઈ સાર કહેવાય કે તો બેન રોહિત ના દેખાય ના પેલા ભાભી દેખાય. ખાલી મારી મોટી માં આવી. જરૂર કોની હોય? વેવાઈમાં તમારી ના હોય, બે જણની